નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 5માં આપણું ઓલરેડી ચાલી રહ્યું છે. થીમ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. બેસિકલી આખું ચેપ્ટર આદિવાસી કોમ્યુનિટી ઉપર ડિપેન્ડન્ટ છે કે ભાઈ એન્શિયન્ટ ઇન્ડિયામાં અને મેડિવલ, ખાસ કરીને મેડિવલ ઇન્ડિયામાં કઈ રીતે આદિવાસી પ્રજાતિની આપણને ઇતિહાસ જોવા મળે છે એ વસ્તુ ખાસ કરીને અહીંયા સમજવાની છે. અને ખાસ કરીને કેમ કે મધ્યકાલીન ભારતના ઇતિહાસને આપણે સમજતા જે આધુનિક ભારતમાં જે આદિવાસી કોમ્યુનિટી છે એનો ઇતિહાસ સંકળાયેલો છે એ વસ્તુ અહીંયા સમજાવવાની કોશિશ કરેલી છે. ચેપ્ટરમાં પ્રસ્તાવના આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા હતા કે ભાઈ કઈ રીતે આદિવાસી પ્રજાતિઓ જે છે એની બેસિક ડેફિનેશન શું હોઈ શકે. તે ઉપરાંત આ લોકો ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને વન સંસ્કૃતિનું જતન કરનાર વિવિધ સમૂહ છે એ ખાસ કરીને આપણે સમજી ગયા હતા. ત્યારબાદ આદિવાસી જે અનુસૂચિત જનજાતિ છે તો બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ એનું શું છે એ વસ્તુ ખાસ કરીને આપણે ગઈકાલે મેં તમને સમજાવી દીધેલું હતું કે ભાઈ બંધારણમાં કઈ રીતે આને શેડ્યુલ ટ્રાઇબ્સ અથવા તો જેને કહી શકાય અનુસૂચિત જનજાતિઓ, શું કામ અનુસૂચિત વર્ડનો યુઝ કરેલો છે એ પણ મેં તમને સમજાવેલું હતું. ત્યારબાદ એની જીવનશૈલી વિશે આપણે બેસિક વાત કરેલી હતી. એનું જે એના કલ્ચર છે એમના જે મ્યુઝિક, પેઇન્ટિંગ્સ, આ બધી જ વસ્તુ જે મેઇન સ્ટ્રીમ ક્લાસ છે ભારતનો તો એના કરતાં થોડું ડિફરન્ટ હતું. એ વસ્તુ મેં તમને ગઈકાલે સમજાવી દીધેલી હતી. તે ઉપરાંત આ લોકોની સોસાયટી કેવી હતી, પરિવાર અને કુટુંબ કેવું હતું. જનરલી તમે જુઓ કે ભાઈ કબીલાઈ વ્યવસ્થા, કબીલા પ્રથા જેવું જે છે એનું જીવન આપણને જોવા મળતું હતું. તો એ વસ્તુ ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોઈ ગયા કે ભાઈ. અને હા, બીજું એ પણ કે એ લોકોની જે ઇકોનોમિક મતલબ કયા સેક્ટર સાથે જોડાયેલા હતા તો કે ભાઈ પ્રાઇમરી સેક્ટર સાથે એ લોકો જનરલી જોડાયેલા હતા. આપણને ખબર છે કે ભાઈ કૃષિ ઉપર ડિપેન્ડન્ટ હતા લોકો, અને ખાસ કરીને નોટ ઓનલી એગ્રીકલ્ચર બટ કૃષિ હોય તો ઉપરાંત પશુપાલન હોય તો આવી જ બધી વસ્તુઓ સાથે એ લોકો જનરલી સંકળાયેલા હતા. અને જે મેઇન સ્ટ્રીમ ક્લાસ છે ભારતનો અને જે આ આદિવાસી કોમ્યુનિટી છે, શેડ્યુલ ટ્રાઇબ્સ છે, એ બંને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે. એ વસ્તુ મેં તમને ગઈકાલે સમજાવેલું હતું. આટલું આપણે કવર કરેલું હતું. હવે આજે આપણે શું જોવાનું છે તો કે ભાઈ એમની જીવનશૈલી અને સંસ્કૃતિ વિશે ખાસ કરીને આજે આપણે જોવાનું છે કે ભાઈ એ લોકોની લાઇફસ્ટાઇલ કેવી હોય છે અને ખાસ કરીને એ લોકોનું કલ્ચર કેવું હોય છે. જો વર્તમાન ભારતની સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો વર્તમાન ભારતમાં જે આદિવાસી કોમ્યુનિટી છે એ લોકોનો પહેરવેશ અથવા તો એ લોકોનું જનરલી મતલબ જે કોઈ પણ એનું જીવન ધોરણ છે એ નોર્મલ પીપલ્સ અથવા તો જેને કહી શકાય જે વિવિધ અલગ અલગ વર્ગોમાં ડિવાઈડ થયેલો જે આપણો ક્લાસ છે, જેને હું મેઇન સ્ટ્રીમ ક્લાસ તરીકે મતલબ સમજાવવાની કોશિશ કરું છું, એ રીતે જ જે છે એ આ લોકો વણાઈ ગયા છે. કેમ કે એનું રીઝન છે કે અત્યારે તમે જોવા જાઓ જનરલી તમામ લોકો જે છે એનું કલ્ચર અને એ બધી વસ્તુ સાથે લઈને એક જ સોસાયટીમાં રહીએ છે આજના યુગમાં, આધુનિક યુગમાં, મોડર્ન ઇન્ડિયામાં. ઠીક છે, તો એ વસ્તુ ખાસ કરીને આપણે જોવાનું છે. પણ અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ જનરલી એના ઇતિહાસની વાત કરવામાં આવેલી છે. એ વસ્તુ ખાસ કરીને આપણે સમજવાની છે. આદિવાસી સમાજ જે છે અન્ય સમાજ કરતાં કેટલીક બાબતોમાં ભિન્નતા ધરાવે છે. જનરલી આ તમામ જે ડિસિમિલારિટીઝ છે, જે ભિન્નતા છે, એ ગઈકાલના લેક્ચરમાં મેં તમને સમજાવી દીધેલી છે. હવે આ જે અલગ અલગ જે એની ડિસિમિલારિટીઝ છે કે ભાઈ સપોઝ કે કોઈ એ વ્યક્તિ છે એ બી વ્યક્તિથી કઈ બાબતોમાં અલગ પડે છે અને એ જે અલગ પડતી બાબતો છે એના લીધે આ જે બી વ્યક્તિ જે છે એ એની આગવી ઓળખ ઊભી કરે છે. બરાબર છે કે ભાઈ એની જનરલી પોતાની એક નવી જ સિસ્ટમ અને પોતાનું એક નવું કલ્ચર જે છે એ ઊભું કરે છે. બરાબર છે. કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેઓની જે માન્યતાઓ છે એ અન્ય સમાજને મળતી આવતી હોય છે, પણ ઘણી બધી માન્યતાઓ એવી હોય કે ભાઈ જે અન્ય સમાજ કરતાં બિલકુલ અલગ હોય. તો કોઈ પણ સમાજ હોય, કોઈ પણ કોમ્યુનિટી હોય, સિમિલેરિટીઝ પણ હોય છે, ડિસિમિલેરિટીઝ પણ હોય છે. જનરલી એક્ઝામ્પલ દ્વારા જો તમને સમજાવવાની કોશિશ કરું, આ તો વાત થઈ આદિવાસીઓની અને સામાન્ય મતલબ જે શહેરોમાં અને ગ્રામીણ એરિયામાં જે નિવાસ કરતા વ્યક્તિઓ છે, સમાજ છે, એની એ બંને વચ્ચેના તફાવતની. પણ માની લો કે બે ધર્મના તફાવતની વાત કરીએ. સપોઝ કે કોઈ એ ધર્મ છે અને કોઈ બી ધર્મ છે, તો આ લોકો કઈ રીતે એકબીજામાં મતલબ ડિફરન્ટ મતલબ અલગ પડે છે. તો માની લો કે એ ધર્મનો વ્યક્તિ જે છે, બરાબર છે, એની કોઈ આગવી વિશેષતા હોય છે, જ્યારે બી ધર્મની પણ કોઈ આગવી વિશેષતા હોય છે. પણ એ ધર્મની અમુક બાબત એવી હોય છે જે બી ધર્મ કરતાં બિલકુલ ડિફરન્ટ હોય છે. ખાનપાનમાં પણ અલગ હોય છે. માની લો કે બી ધર્મનો વ્યક્તિ છે એ પ્યોર વેજીટેરિયનની ફિલોસોફી ઉપર ડિપેન્ડ કરે છે, જ્યારે એ ધર્મનો વ્યક્તિ છે એની ફિલોસોફી એવું કહે છે કે ભાઈ નોનવેજ, વેજીટેરિયન કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. તો ઘણી બાબતોમાં એવું હોય કે ભાઈ સિમિલેરિટીઝ છે, ઘણી બાબતોમાં એવું હોય કે ડિસિમિલારિટીઝ છે.
આદિવાસી પ્રજાતિઓ અને જે સામાન્ય વ્યક્તિઓ છે જે ગ્રામીણ અને શહેરીમાં નિવાસ કરે છે એ લોકોમાં પણ આ જ વસ્તુ સેમ વસ્તુ જે છે એ લાગુ પડતી હોય છે. આદિવાસી સમૂહ જે છે એ પોતાનો જીવન નિર્વાહ માટે શું કરતો હોય છે જીવન નિર્વાહ એટલે કે એની જે જનરલી રોજગાર મેળવવાની એ તમામ વસ્તુઓ, બરાબર છે. તો પહેલાંના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો. મેં તમને ગઈકાલે સમજાવેલું હતું, ખાસ કરીને ઝૂમ ખેતીનું મેં તમને ઉદાહરણ પણ આપેલું હતું કે ભાઈ આ લોકો જનરલી એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ હતા, પણ એમાં પણ તમે જુઓ કે ઝૂમ કલ્ટિવેશન ઉપર આ લોકો જનરલી ડિપેન્ડન્ટ હતા. અને આ શું છે એ વસ્તુ મેં તમને ગઈકાલે સમજાવી દીધેલી હતી. એમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ મહત્ત્વનું સાધન બનતું હતું. એકઠી કરેલી વન પેદાશો પણ તેમને આવક રળી આપતી હતી. પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. તો કૃષિ હોય, ખાસ કરીને ઝૂમ ખેતી, તે ઉપરાંત પશુપાલન હોય, અને જે પોતાની જે કલા કૌશલ્ય છે એના દ્વારા સપોઝ કે કોઈ હેન્ડીક્રાફ્ટ છે કે એવી કોઈ પણ વસ્તુ, અને ઇવન કોઈ નેચરલ હર્બ્સ છે એની જરૂરિયાત પડે જ્યારે સમાજને, ત્યારે એ લોકો એને બદલામાં વેચી આપતા, અને આ રીતે એનું રોજગાર વ્યવસ્થા જે છે એ બધું વસ્તુ ચાલતી હતી. હવે આ તો વાત થઈ એની રોજગાર રિલેટેડ વસ્તુઓ, પણ માની લો કે એના જે પહેરવેશ હોય, ખાનપાન હોય, એ બધી વસ્તુમાં, પોશાક હોય, એ બધી વસ્તુમાં ખાસ કરીને કઈ રીતે અલગ પડે છે એ પણ આપણે જોવાનું છે. તો આપણે અહીંયા માત્ર ને માત્ર ગુજરાતના જે અલગ અલગ જે કોમ્યુનિટીઝ છે એની વાત કરવામાં આવેલી છે. તો આપણને ખબર છે કે ભાઈ ગુજરાતના વિવિધ વિભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાના પોશાક, અટાયર જેને કહી શકાય કે એનો પહેરવેશ, બરાબર છે, પહેરવેશ, તેમજ એના ઘરેણાથી વિશિષ્ટ ઓળખ જે છે એ ઊભી કરતી હતી. હવે ગુજરાત જે છે તો એ પણ આપણને ખબર છે કે ગુજરાતના આપણે જનરલી 5 જિયોગ્રાફિકલ ડિવિઝનમાં જે છે એ ડિવાઈડ કરી શકીએ. જે લોકોએ ઓલરેડી ગુજરાતનું થોડું પણ એને નોલેજ હશે જિયોગ્રાફી વિશે, તો એ લોકોને આઈડિયા હશે. સપોઝ કે આ કચ્છવાળો એરિયા, આ સૌરાષ્ટ્રવાળો એરિયા, અને ગુજરાત જે છે તો એને એકચ્યુઅલી તળ ગુજરાત કહેવાય છે. આ ગુજરાતની જિયોગ્રાફીમાં, ગુજરાતની ભૂગોળમાં તમે સારી રીતે આ બધું સ્ટડી એનાલિસિસ કરશો. બટ અહીંયા તમે એટલું યાદ રાખી લો કે તળ ગુજરાતના પણ પાછા 3 પાર્ટ પડતા હોય છે કે ભાઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત એટલે જનરલી ડાંગવાળો જે એરિયા છે, ડાંગ, સુરત, આ બધો જે એરિયા છે, નવસારી, વલસાડ, અને એ બધો એરિયા જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવતો હોય છે. મધ્ય ગુજરાતમાં આપણને આઈડિયા છે કે ભાઈ ગાંધીનગર, અમદાવાદવાળો જે રીજન છે, એરિયા છે, એ બધું મધ્ય ગુજરાતમાં આવતું હોય છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણાવાળો જે એરિયા છે, ખાસ કરીને જેને કહી શકાય સાબરકાંઠા, બનાસકાંઠા, આ બધો જે એરિયા છે, અને જે કચ્છવાળો એરિયા છે એમાં કચ્છના વિવિધ ક્ષેત્રો, ભુજ અને એવા બધા મોટા શહેરો અને વિવિધ ક્ષેત્રો, અને સૌરાષ્ટ્રમાં તો આપણને બધાના આઈડિયા છે જ કે ભાઈ અલગ અલગ જે સૌરાષ્ટ્રના હાલાર ક્ષેત્ર, તે ઉપરાંત સોરઠ ક્ષેત્ર, આ તમામ વસ્તુ જે છે એ સૌરાષ્ટ્રમાં આવતી હોય છે. પછી એમ કે ગુજરાતની પૂર્વ પટ્ટી એટલે શું? તો તમને સપોઝ કે ગુજરાતનો મેપ જો મગજમાં હોય તો ઇઝીલી તમે બધી વસ્તુને કેચઅપ કરી શકો કે આ સપોઝ કે પશ્ચિમ ભારતનો મેં થોડું એક નાનકડું રફલી મેપ બનાવવાની કોશિશ કરી. પૂર્વી પટ્ટીની વાત કરવામાં આવતી હોય તો આ સાઈડની જો પણ એરિયા છે, ગોધરા અને દાહોદ ને એ બધું પટ્ટી, તો એ પૂર્વી પટ્ટી છે ગુજરાતની. હવે અહીંયા તમે જુઓ કે ભાઈ ઉત્તર ગુજરાતમાં, એટલે જનરલી આ ઉત્તર ગુજરાતની વાત કરે છે, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, તો ત્યાંના જે પુરુષો છે ધોતિયું, ખમીસ, ફાળિયું પહેરતા. પૂર્વ પટ્ટીમાં હમણાં જ મેં તમને કીધું એમ કે ભાઈ દાહોદ, ગોધરા, આ બધો જે એરિયા છે, તો પૂર્વ પટ્ટીમાં કાળી બંડી અને પોતળી પહેરવાનું પ્રચલિત છે. તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં ધોતિયું, લેંઘો પહેરાણ તેમના પોશાકનો ભાગ છે. મહિલાઓની જો આપણે વાત કરીએ, આ તો જનરલી આપણે વાત કરીએ પુરુષની, જેન્ટ્સની. મહિલાઓની જો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઝૂલડી પહેરે છે. વર્તમાન સમયમાં મોટાભાગે આદિવાસી સમુદાયે સામાન્ય સમાજ જેવો જ પહેરવેશ અપનાવી લીધો છે. તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે જ પરંપરાગત પોશાક ધારણ કરતા આપણને જોવા મળે છે. તો એ વસ્તુ આપણને બધાને આઈડિયા છે કે જે રીતે સોસાયટી મોડર્ન સોસાયટી તરફ ઇવોલ્વ થઈ, બરાબર છે, ડેવલપમેન્ટ થયા, એ જ રીતે જનરલી ઇંગ્લિશ એજ્યુકેશન આવ્યું અને ઇવન બ્રિટિશર્સ આવ્યા. તો આપણે જનરલી બધા જ લોકોએ પોતાનો જે ટ્રેડિશનલ અટાયર છે, ટ્રેડિશનલ પહેરવેશ છે, પરંપરાગત સાંસ્કૃતિક પહેરવેશ છે, પોશાક છે, એને છોડી અને જનરલી આપણે જો મેલ હોય તો ટી-શર્ટ્સ, શર્ટ્સ અને નીચે પેન્ટ પહેરતા હોય છે. ઇવન ફિમેલ પણ અત્યારે એવું જ બધું પહેરતી હોય છે. તો વિવિધ પ્રસંગોએ તેમના વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષણ જમાવે છે. આ પોશાકની વાત થઈ, ત્યારબાદ એના જે વાદ્ય વિચ મીન્સ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર છે, અને નૃત્ય એટલે કે ડાન્સ, એ પણ આપણને આકર્ષણ જમાવે છે. આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ તેમજ ઉત્સવોમાં આપણને જોવા મળતી હોય છે. આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે. મેં તમને ગઈકાલના
લેક્ચરમાં સમજાવી દીધું કે કઈ રીતે આદિવાસી સમૂહ જે છે એ પ્રકૃતિનો સંવર્ધક કઈ રીતે છે અને પ્રકૃતિ પ્રેમી કેવી રીતે છે એ ગઈકાલના વિડીયોમાં મેં તમને સમજાવી દીધેલું છે. તે ઉપરાંત તેઓ પ્રકૃતિ તત્વ અને જુદા જુદા સ્વરૂપે દેવી દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. તેમને પ્રસન્ન કરવા વિવિધતાનો વિધિ વિધાનો કરે છે. તે ઉપરાંત લગ્ન અંગે પણ આ સમાજમાં વિશિષ્ટ રિવાજો આપણને જોવા મળે છે. દરેક જનજાતિમાં એમના સમાજનું પંચ મહત્વપૂર્ણ હિસ્સો છે, તે પોતાની પરંપરા જાળવવાનું કામ કરે છે. પંચ એટલે એક રીતે તમે કહી શકો કે જે રીતે ગ્રામ પંચાયતમાં પંચ હોય છે એના જેવી સિસ્ટમ કે આ આદિવાસી જનજાતિઓ જે છે ખાસ કરીને એમના સમાજનું એક પંચ હોય છે, અલગ અલગ સમાજનું પંચ હોય છે. અને જ્ઞાતિ, કાસ્ટ, કોમ્યુનિટી, વોટ એવર તમે જે કોઈ પણ વર્ડ, સમાજ, બરાબર છે, કોઈ પણ વર્ડનો તમે ઉપયોગ કરી શકો, કોઈ પણ ટર્મનો ઉપયોગ કરી શકો, તો એમનું પંચ, એની વાત કરવામાં આવેલું છે. બીજું એ કે ભાઈ હાલના સમયમાં સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસને કારણે અન્ય સમાજની જેમ જ આદિવાસી સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે. ઝૂંપડાઓના સ્થાને પાકા મકાનો, શિક્ષણની સુવિધા, આધુનિક પહેરવેશ અને સામાજિક ચેતના જોવા મળે છે. જનરલી જે રીતે, કેમ કે સરકારનો એક એઇમ હોય છે, સરકારનું ધ્યેય હોય છે કે જેને કહી શકાય કે ઇન્ક્લુઝિવ ગ્રોથ અથવા ઇન્ક્લુઝિવ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર છે, કે ભાઈ તમામનો સર્વાંગી વિકાસ. તો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે સમાજનો, ચાહે એ મેઇનસ્ટ્રીમ ક્લાસનો હોય છે અથવા તો જેને કહી શકાય કે આદિવાસી અથવા શેડ્યુલ ટ્રાઇબનો વ્યક્તિ હોય છે, બટ કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રનો અથવા રાજ્યનો કોઈ પણ વ્યક્તિ જે છે એ સર્વાંગી વિકાસ સાધી શકે, સમાજનો કોઈ પણ વ્યક્તિ, એવું સરકારનો એઇમ હોય છે જનરલી. તો આના લીધે વિવિધ યોજનાઓ, બરાબર છે, ઘણી બધી યોજનાઓ હોય, સ્કીમ્સ હોય કે, અને ઇવન જે રિઝર્વેશન મળે છે શેડ્યુલ ટ્રાઇબ્સ, જેને કહી શકાય કે કાસ્ટ, આ તમામ લોકોને જે છે એ વિવિધ રિઝર્વેશન પણ મળતું હોય છે. તો આના લીધે ખાસ કરીને એજ્યુકેશનનો ખાસ કરીને વિકાસ થતો જોવા મળે છે, એજ્યુકેશન સ્પ્રેડ થતું જોવા મળે છે, ટેકનિકલ ડેવલપમેન્ટ, બરાબર છે, બધાને લીધે આદિવાસી સમાજમાં પણ ખાસું પરિવર્તન આવેલું છે. અને એ લોકો હવે પહેલાં જે લોકો મધ્યકાલીન ભારતમાં ના ઇતિહાસમાં આપણે જોઈએ છીએ તો આ લોકો જનરલી ઝૂંપડાઓમાં રહીએ, જંગલમાં રહીએ, સોસાયટીની બહાર રહીએ, બરાબર છે, પણ હવે એ લોકો સોસાયટીની સાથે રહીએ છે, કદમથી કદમ મેળવી અને સમાજમાં રહીએ છે, તમામ કામ પણ કરે છે નોર્મલ વ્યક્તિઓની જેમ, અને ખાસ કરીને પોતાની પરંપરાઓ જે છે એને પણ જાળવી રાખવાની કોશિશ કરે છે. તે ઉપરાંત હવે પાકા મકાનોમાં રહેવા માંડ્યા છે, શિક્ષણની સુવિધાઓ વધી ગઈ છે, આધુનિક પહેરવેશ અપનાવી લીધો છે અને સામાજિક ચેતના પણ જોવા મળે છે. આ સામાજિક ચેતનાવાળો જે ટોપિક છે એ તમને ખાસ કરીને 1857નો જે રિવોલ્ટ છે, અને નોટ ઓનલી 1857નો રિવોલ્ટ, બટ અંગ્રેજના ટાઈમ પિરિયડમાં, બ્રિટિશના ટાઈમ પિરિયડમાં જેટલા પણ નાના મોટા રિવોલ્ટ થયા એમાં ક્યાંક ને ક્યાંક તમને આદિવાસી સમાજના લોકોનું યોગદાન જે છે એ સારું એવું જોવા મળે છે. તો સામાજિક ચેતના, ખાસ કરીને જે નેશનાલિટીની જે ભાવના છે જે ભારતના તમામ સમાજના લોકોમાં હતી, એ જ વસ્તુ જે છે એ ખાસ કરીને આ લોકોમાં પણ જોવા મળશે. એ તમે જ્યારે મોડર્ન હિસ્ટ્રીનો ટાઈમ પિરિયડ આવશે ત્યારે સમજવાનો, ત્યારે એ બધી વસ્તુ તમને જાણવા મળશે. આ ડાંગ મેળાનું જે છે તમે દ્રશ્ય જોઈ શકો છો, બરાબર છે, કે કઈ રીતે એને ટ્રેડિશનને લોકો ફોલો કરે છે. તે ઉપરાંત એની પરંપરા જે છે એને જાળવી રાખે છે. ટ્રેડિશનલ અટાયર તમે જોઈ શકો છો, ઓકે, પારંપરિક પહેરવેશ. તે ઉપરાંત વિવિધ મેળાઓની જો વાત કરીએ, કેમ કે મેળા અથવા ફેર, બરાબર છે, તો મેળા જે છે ખાસ કરીને ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરે છે ટ્રેડિશનમાં અને ખાસ કરીને કલ્ચરને જે છે સાચવવામાં. ભારતીય સમાજમાં મેળાઓ અનોખી ઓળખ ધરાવે છે. તેમાં પરંપરાગત જીવનશૈલીના કારણે આદિવાસીઓ મેળાઓમાં પોતાના લોકજીવનને સુંદર રીતે અભિવ્યક્ત કરે છે. મેળાનો જનરલી ઉદ્દેશ્ય અથવા તો જેને કહી શકાય પર્પસ શું હોય છે, તો કે ભાઈ એના જે લોકજીવન છે, લોકજીવન ઇન ધ સેન્સ કે સાવ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી અથવા ગ્રાઉન્ડ લેવલનું એની લાઈફ, બરાબર છે, તો એને ખાસ કરીને એ લોકો અભિવ્યક્ત કરે છે, રિપ્રેઝેન્ટ કરે છે. ડિફરન્ટ એના જે લાઈફના એસ્પેક્ટ્સ છે એને રિપ્રેઝેન્ટ કરે છે. કેવી રીતે? તો કે ભાઈ મેળાઓ દ્વારા. શામળાજીના મેળે રમઝણીયું, પેજણિયું વાગે જેવા લોકગીતો મેળા પ્રત્યે લોકોના ઉત્સાહને બેવડાવે છે. ગુજરાતનો શામળાજીનો મેળો જે શામળાજી અરવલ્લી જિલ્લામાં, ક્વાંટનો ઘેરનો મેળો જે છોટાઉદેપુરમાં, ચિત્ર વિચિત્રનો મેળો જે ગુણભાખરી સાબરકાંઠામાં થાય છે. તે ઉપરાંત ગાય ગોહરીનો મેળો જેને કહી શકાય કે નઢેવાલ દાહોદ જિલ્લામાં, ગોળ ગધેડાનો મેળો જેસાવાડા દાહોદમાં, ડાંગ દરબાર આહવામાં, વિવિધ સ્થળે ભરાતા ચૂલના મેળા વગેરે જેવા મેળાઓ મુખ્ય છે.
ખાસ કરીને આ ફેક્ટ છે એ તમારે યાદ રાખી લેવાનું. ક્લાસ 3ની એક્ઝામ હોય કે જનરલી ક્લાસ 1-2ની એક્ઝામ હોય, ક્લાસ 3 ક્લાસ 1-2 કોઈ પણ એક્ઝામમાં જનરલી આ ક્વેશ્ચન, આમાંથી ક્વેશ્ચન જે છે એ આવી શકે છે. મેચિંગમાં પણ આવી શકે છે, મતલબ જોડકા જોડોમાં, અને એ રીતે MCQ બેઝ ક્વેશ્ચન જે છે એ આવી શકે છે. તો યાદ રાખી લેવાનું. સપોઝ કે ક્વાંટનો ઘેરનો મેળો છે તો એ છોટા ઉદેપુર, ઓકે. તે ઉપરાંત શામળાજીનો મેળો શામળાજી અરવલ્લીમાં, એ રીતે. મેળાઓમાં સ્થાનિક જનજાતિઓ મોટા ભાગે પોતાના પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈને આવે છે. કેટલીક મીઠાઈઓ અને ફરસાણની લિજ્જત લેવાની સાથે ઘરગથ્થુ જરૂરિયાતની વસ્તુઓ પણ અહીંથી ખરીદવામાં આવે છે. મેળામાં તેમનો ઉત્સાહ લોકગીતો અને નૃત્યોના માધ્યમથી વહેતો જોવા મળે છે. મેં તમને કીધું એમ કે ભાઈ ખાસ કરીને જનરલી જે લોકગીત હોય છે અને જે નૃત્ય હોય છે તો એના માધ્યમથી બધું અભિવ્યક્ત કરવાનું હોય છે, બરાબર છે, અભિવ્યક્ત, જેથી કરીને એની જે જનરેશન છે એ પોતાની કોમ્યુનિટીને સારી રીતે સમજી શકે, યાદ રાખી શકે, એનો જે ઇતિહાસ છે એ મતલબ રિપ્રેઝેન્ટ કરી શકે દુનિયાને. બીજું એક હવે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. આ આપણે વાત કરીએ અત્યાર સુધી એના ઇતિહાસની, પણ હવે થોડાક ટાઈમ પિરિયડમાં ખાસ કરીને ઘણા બધા કલ્ચરલ ચેન્જીસ પણ આવ્યા. તો એ વસ્તુ અહીં સમજાવવાની કોશિશ કરેલી છે ટૂંકમાં, કે ભાઈ અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો સમૂહ મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. મને નથી લાગતું કે આ વસ્તુ જે છે એ સમજાવવી જરૂરી છે, કેમ કે જો તમે પહેલેથી જ મારા વિડીયોઝને ફોલો કરતા હશો તો આ વસ્તુ મેં ઓલરેડી સમજાવી દીધેલી છે કે ભાઈ કઈ રીતે ખાસ કરીને સમાજની જરૂરિયાત હોય, તે ઉપરાંત ઇકોનોમીના જે ડિફરન્ટ જે સેક્ટર્સ છે, ક્ષેત્રો છે, એમાં જરૂરિયાત મુજબ લોકો જે છે એ પાર્ટિસિપેટ કરવા લાગ્યા હોય છે. અને ખાસ કરીને જે વર્ણ હતું પહેલાં, વર્ણને બદલે હવે જાતિ સમાજના સંગઠનો જે છે એ આધાર બની ગયા છે, ઓકે. એ વસ્તુ ખાસ કરીને અહીં આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. તે ઉપરાંત જે તમે ઉપર પિક્ચર જોયું કે ભાઈ ડાંગ દરબાર, બરાબર છે, ખાસ કરીને ડાંગના મેળાનું દ્રશ્ય, ઓકે, એ પિક્ચર તમે જોયું. ડાંગ દરબાર વિશે અહીંયા શું કહેવાની કોશિશ કરેલી છે એ વસ્તુ આપણે ખાસ કરીને અહીંયા જાણીએ કે ભાઈ ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. તે સમયે હાલના ડાંગ જિલ્લામાં આવેલ વિસ્તારમાં જનજાતિના રાજાઓ અને નાયકો વહીવટ કરતા હતા. 1842માં 1842માં ડાંગના જંગલના પટ્ટાઓ બ્રિટિશર્સને આપવામાં આવ્યા હતા. ઉપરયુક્ત હકના બદલામાં તત્કાલીન સરકારે ડાંગ રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે ડાંગ દરબારના નામે યોજાતા મેળામાં આપવામાં આવતું હતું. આ વર્ષાસન આપવાની પ્રથા આજે સમગ્ર ભારતમાં એકમાત્ર ડાંગમાં છે. આ ડાંગ દરબાર નામે મેળો યોજવાની પરંપરા આજે પણ ચાલુ છે. આઝાદી પછી સરકારે ડાંગ રાજાઓને આપવામાં આવતા સલિયાણામાં વખતો વખત વધારો કર્યો છે. જનરલી તમે જોવા જાઓ કે ભાઈ સાલિયાણા જે છે એ જનરલી ઇન્દિરા ગાંધીના ટાઈમ પિરિયડમાં બંધ કરવામાં આવેલા હતા. જ્યારે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા, ઓકે, PM હતા, ત્યારે એને જે છે એ સાલિયાણાઓને બંધ કરી નાખ્યા હતા, જે રાજા રજવાડાઓને આપવામાં આવતા હતા. બટ આ જે ડાંગ દરબારમાં જે આપવામાં આવતું સાલિયાણું છે એ જનરલી હજુ સુધી પણ ચાલુ જ છે. અને જેને કહી શકાય કે પ્રોત્સાહન આપવા માટે કે એ જ સિસ્ટમને મતલબ કન્ટિન્યુ રાખવા માટે ખાસ કરીને ડાંગ દરબારમાં આજે પણ સાલિયાણું જે છે એ આપવામાં આવતું હોય છે. તો અહીંયા સુધી આપણે જે છે એ વસ્તુ સમજ્યા, અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સમજાવીશ કે ભાઈ અલગ અલગ જે જનજાતિના ક્ષેત્રો હતા ભારતમાં, અને એમાં પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ એવા ગોંડ અને અહોમ જે પ્રજાતિ હતી, મતલબ ક્ષેત્રો હતા, એ વસ્તુ ખાસ કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરશું. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તો જો વિડીયોઝ પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે એ શેર કરવાનું રાખો. અને જો તમે હજુ સુધી નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જે છે એને પ્રેસ કરી દેવાનું, જેથી કરીને મને મોટિવેશન મળે. સબસ્ક્રાઇબ કરશો તો મોટિવેશન મળશે, અને ખાસ કરીને વધારેમાં વધારે સારામાં સારું કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરીશ. તે ઉપરાંત કમેન્ટ સેક્શનમાં જે છે એ મને ફીડબેક આપવાનું ભૂલવાનું નથી, કે જેથી કરીને મને આઈડિયા આવે કે પ્રોપર વેમાં લેક્ચર્સ જાય છે અથવા કંઈ પણ વસ્તુ જે છે એને ચેન્જીસ કરવાની જરૂર છે કે નથી, એ બધી વસ્તુઓ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.